ગુજરાતમાં આફતનો વરસાદ। ગુરુવારે સવારથી જ ચાલુ થયેલો વરસાદ એક સાથે અમદાવાદના બોપલ વિસ્તારમાં ખાબકતા સાંજ સુધી 19 ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો। બીજા દિવસે પણ ધીમી ગતિએ અવિરત વરસાદ વરસી રહ્યો હોવાથી સમગ્ર બોપલ, સેલા અને અમદાવાદની અસંખ્ય સોસાયટીઓમાં પાણી હજુ સુધી ઓસર્યા નથી। આજે ત્રીજા દિવસે પણ ઝરમર વરસાદ વરસતાની સાથે આજે પણ અમુક સોસાયટીઓમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે। પોલીસ અને એએમસીએ બેરિકેડ મૂકીને ભયજનક રસ્તા બંધ કરાયા હતા। પાણીના ભરાવાથી 2 દિવસ સુધી લોકો ઘરમાં જ પુરાયેલા રહ્યા। બીજા દિવસે પણ વાહન ચાલકો પાણીમાં ફસાયેલા જોવા મળી રહ્યા હતા। શહેરમાં 2 દિવસથી વરસી રહેલા અનાધાર વરસાદને કારણે બોપલ, સેલા, સિલજ, આંબલી, ગોધાવી સહિત નવા વિકસિત રહેલા વિસ્તારો અને પૂરું અમદાવાદ આજે જળબંબાકાર બની ગયું છે। ખાસ તો આંબલીથી ગોધાવી સુધી 4 થી 5 ફૂટ પાણી ભરાઈ જતા સોસાયટીઓના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। સ્થિતિ ગંભીર બનતા ઇન્ડિયન આર્મી પણ ઉતારવી પડી હતી। આ સિવાય પાણી ભરાઈ જવાથી ફસાયેલા અનંત ઇન્ટરનેશનલ યુનિવર્સિટીની હોસ્ટેલના વિદ્યાર્થીઓને પણ આર્મી જવાનોએ સલામત બહાર કાઢ્યા હતા। બીજી તરફ કમિશનર સ્પષ્ટ પણ કહ્યું હતું કે બોપલમાં પાણી ક્યારે ઉતરશે તે નક્કી નથી। કુલ 126માંથી 52 સોસાયટીમાં પાણીનો નિકાલ થઈ રહ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। શહેરમાં ગુરુવારથી આશરે 19 ઇંચ જેટલો વરસાદ વરસી પડ્યો અને બીજા દિવસે શુક્રવારે સરેરાશ 2 ઇંચ વરસાદ પડ્યો હતો અને આજે શનિવારે પણ ઝરમર વરસાદ વરસી રહ્યો છે। તેથી 126 સોસાયટી અને 150 સ્થળે પાણી ભરાઈ ગયા હોવાથી વરસાદ અને પવનને કારણે છેલ્લા 2 દિવસથી 129થી વધુ ઝાડ પડી ગયા અને ક્યાંક ઝાડની ડાળીઓ તૂટી પડવાના પણ ફરિયાદો નોંધાઈ। આફતના સમયે ઘણી સેવાભાવી સંસ્થાઓ ફ્રૂટ પેકેટ બનાવી અને લોકોને આપવા જઈ રહ્યા છે। જેમાં જીસીસીઆઈ તરફથી પણ આશરે 6000 જેટલા ફ્રૂટ પેકેટ બનાવીને નિરાધાર અને બેસહારા લોકોને આ આફતની ઘડીમાં વિતરણ કરવામાં આવ્યા હતા। હું કેતન જોશી બોપલમાં રહું છું। આજે તારીખ 25 થઈ ગઈ, સવારના 9:30 વાગ્યા છે। અત્યાર સુધી તમે જુઓ તો મારી પાછળ તમને પાણી દેખાય છે। બોપલમાં હજી સુધી પાણી ઓસર્યા નથી। સત્તાધીશો એમ કહે છે કે વરસાદ હોય તો કામ સિવાય બહાર નીકળો નહીં, પણ ટેક્સ લેતી ગવર્મેન્ટ એવું કેમ નથી કહેતી કે તમે બિંદાસ નીકળો, ક્યાંય તમને પાણી અટકાવશે નહીં। આજે કોઈ પણ એરિયામાં જાઓ તો જ્યાં 20 કરોડ 25 કરોડ રૂપિયાના બંગલા છે ત્યાં લોકો જાય છે, પણ જે નાની સોસાયટીઓ છે જ્યાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રહે છે ત્યાં કોઈ પણ મીડિયાવાળા કે કોઈ પણ નેતાઓ ફરકતા નથી। આજે 25 તારીખ હોવા છતાં પાણી ઓસર્યા નથી। ઢીચણ સુધીના પાણી છે। 10 કરોડ 15 કરોડના બંગલાવાળાને 10,000 15,000નું નુકસાન એ નુકસાન ના કહેવાય, પણ જે 20 લાખ 25 લાખના મકાનોમાં રહે છે કે જે ભાડાના મકાનોમાં રહે છે, રોડનું લાઈને ખાય છે, એ લોકો માટે આ નુકસાન વધારે પડતું કહેવાય।
તો સરકારે ધ્યાન રાખી અને અહીંયા પાણીનો નિકાલ થાય એની પહેલાં સગવડ કરવી જોઈએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર શ્રી હિતેશભાઈ બારોટ એ અમારા એરિયાના જ છે. એ જ્યારે ચૂંટણી પ્રચાર માટે નીકળ્યા હતા ત્યારે અહીંયા વોર્ડમાં ફર્યા ત્યારે બધાએ કહ્યું હતું કે આ જગ્યાએ પાણીની સમસ્યા દર વર્ષે ભરાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 1000 કરોડ રૂપિયા પ્રી મોન્સૂન પ્લાનમાં ફેરવ્યા હોવા છતાં અત્યારે અહીંયા પાણીની સમસ્યા છે. વરસાદ અટકી ગયો અને 3 દિવસ થયા છતાં અમારી સોસાયટીઓમાં ઘૂંટણ સુધીના પાણી છે, જેનો હજી સુધી કોઈ નિકાલ થયો નથી. તે શરમજનક બાબત છે. मैं यही रिक्वेस्ट करूंगा कि आप सुरक्षित रहें. आपको सुरक्षित रखने में जो अहमदाबाद शहर पुलिस और जो प्रशासन है अहमदाबाद का, उसकी आपने जो आज मदद किया उसी तरह कल भी आप मदद करें और आपकी सुरक्षा हमारी जवाबदारी है. और मैं आप सबसे फिर से यही रिक्वेस्ट करूंगा. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, ભારત મિરર, અમદાવાદ.